નમસ્કાર, હું છું જયેશ. આપ જોઈ રહ્યા છો આપનો પસંદીદા કાર્યક્રમ એસ્ટ્રો 9. જીવનની ઘટમાળમાં અનેકવિધ પ્રશ્નો હોય, પરંતુ પ્રશ્નો સાથે મૂંઝવણ પણ આવતી હોય છે. પણ મૂંઝવણનું પરિણામ મેળવવું કેવી રીતે? અને એ પરિણામ મેળવવા માટે તો આ એસ્ટ્રો 9 છે, કારણ કે તે સમસ્યાથી આપણે સમાધાન સુધી અને પરિણામ સુધી લઈ જાય છે. અને આજે અનેકવિધ પ્રશ્નોને લઈને આપણે સચોટ જવાબ પણ આપીશું. અને એ જવાબ આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જાણીતા જ્યોતિષી યકીનભાઈ જાની. યકીનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આખરે સમગ્ર રીતે આ જોઈએ તો પ્રશ્નોની ઘટમાળ ઘણી બધી હશે અને તેના નિવારણ પણ લોકો અલગ અલગ સૂચવતા હશે, પણ સચોટ માર્ગદર્શન મળે તો સાચી દિશામાં આગળ વધી શકીએ અને પ્રમાણે સચોટ પરિણામ પણ મળી શકે. અને તેના માટે તો આપનો ભરોસો છે આ એસ્ટ્રો 9. તો ચાલો, આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. આ એક જીવન, એ જીવનની અંદર અનેકવિધ સમસ્યાઓ, અને દરેક સમસ્યા વખતે આપણે હંમેશા માર્ગદર્શન લેતા હોઈએ છીએ. પછી આપણા ઘરના વડીલ હોય, આપણા મિત્ર હોય, આપણા સ્વજન હોય, પ્રિયજન હોય, પરંતુ એમાં એક ભાગ આખરે જ્યોતિષનો પણ હોય છે. અને આપણે વારે ઘડીએ એવા પ્રશ્નોને લઈને જતા હોય છે કે જ્યાં આપણે મૂંઝાઈ ગયા હોય છે અને કોઈ જ રસ્તો નથી મળતો હોતો. એવી વખતે આ એક એવો દિશા નિર્દેશ મળે છે કે જેનાથી આપણું જીવન એક સાચી દિશામાં આગળ વધીને પરિણામ સુધી પહોંચે છે. યકીનભાઈ, આટલા બધા પ્રશ્નોની જ્યારે ઘટમાળ હોય ને ત્યારે ઘણીવાર લોકોને એ પણ અસમંજસ થતી હોય છે, કારણ કે આજકાલ ઘણા બધા એસ્ટ્રોલોજી સૂચવે છે અને ઘણી બધી પ્રકારની એસ્ટ્રોલોજી અને તેના રસ્તાઓ આવેલા છે. એવી તબક્કે આખરે આપને શું લાગે છે કે સાચો જ્યોતિષી આખરે કેવી રીતે આપણે એમાંથી પીછાણી શકીએ? જો હું એવું તો ના કહીશું કેવો સાચો જ્યોતિષ, પણ હું માનું છું કે એક્ઝામ્પલ કે તમને હાર્ટનો પ્રોબ્લેમ છે, રાઈટ, અને તમે કોઈ એક ડૉક્ટર પાસે ઓપિનિયન લેવા ગયા. એ ડૉક્ટરે કોઈ કીધું કે ઓપરેશન કરવું જોઈએ, એટલે તમને કન્ફર્મ ના થયું, તમે બીજું સેકન્ડ ઓપિનિયન લીધું. અને એ જ્યારે સેકન્ડ ઓપિનિયન લીધું અને ત્યારે પછી તમને છેલ્લે સમજ ના પડે, એક ડૉક્ટરે કીધું આમ કરો, બીજા ડૉક્ટરે કીધું આમ કરો, ત્યારે તમે એક એક્સપર્ટ જુઓ કે જેને હાર્ટના ઓપરેશનથી રિઝલ્ટ સારું મળ્યું હોય, એટલે એવા રિવ્યૂ લઈને પછી એની એક્સપર્ટીસને આગળ ફોલો કરે. જ્યોતિષનું હું માનું છું બેઝિકલી જ્યોતિષ એક અંશે આ તો માર્ગદર્શનનું શાસ્ત્ર છે. એ પોતે કર્મ ક્ષેત્ર સાથે જોડાયેલો હોય, પોતે અનુષ્ઠાન કરતો હોય, મંત્ર કરતો હોય, એના પોતામાં એક પોતાની એક અલગ શક્તિ હોવી જોઈએ. સાથે સાથે એનું પ્રોફેશનલિઝમ, જ્યોતિષ એ પ્રોફેશનલિઝમ નથી. હા, એક આજીવિકાનું અત્યારે થઈ ગયું છે, પણ જ્યોતિષ એક સલાહ માટેનું અથવા રસ્તા, ડૉક્ટર જેમ નેક્સ્ટ ટુ ગોડ છે, એ રીતે જેમ ડૉક્ટર તો બાળકનું જ્યારે માતાના પેટની અંદર જ્યારે બાળક હોય ત્યારે કહી શકે કે આ બાળક આવશે, મેલ છે, ફિમેલ છે, એ બી કહી શકે, વેન્ટ છે જોકે, પણ જ્યોતિષ તો બાળકનો જન્મ થાય ત્યારે જ કહી શકે ભાઈ એના ત્યાં પહેલું પુત્ર આવશે આટલા સમય દરમિયાન. એટલે એટલું એડવાન્સ. એક્સિડન્ટ થયા પછી ડૉક્ટર દવા કરી શકે, પણ એક્સિડન્ટ થશે આ સમય દરમિયાન એ પ્રિડિક્શન જ્યોતિષ કહે છે. એટલે જ્યોતિષ કેવા સાચા હોય છે એ હું માનું છું એ એક્સપિરિયન્સ ઉપરથી હોય, તમને અનુભવ હશે જીવનમાં કે કોણે સાચા પ્રિડિક્શન કરે, એવા તરફ જવું જોઈએ. અને વ્યક્તિત્વ તરીકે વ્યક્તિ પોતે સારો હોવો જોઈએ. તો એ માનું છું કે જ્યોતિષમાં એવા વ્યક્તિ પસંદ કરવા જોઈએ. બિલકુલ, આ એક ખૂબ જ ઉમદા સલાહ છે અને તેના થકી આખરે લોકોને એક વિશ્વાસ અને એક સારા જ્યોતિષ પસંદ કરવામાં ઘણી મદદ મળી રહેશે. હવે લોકો આપણી સાથે જોડાયા છે. આજના લકી કોલર છે મહેશભાઈ. મહેશભાઈ, જણાવો આપની જન્મ તારીખ શું છે? 21/5/72. 21/5/76. જન્મ સમય? 21/5/72, 1972. ઓકે, 21/5/1972. અને જન્મ સમય કહો? બપોરના 12 કલાકે. ઓકે, અને જન્મસ્થળ? જન્મસ્થળ ગામ રાણપુર, તાલુકો ધંધુકા, જિલ્લો અમદાવાદ. ઓકે, સારું. હવે તમારો પ્રશ્ન કહો, શેના વિશે આપ જાણવા માંગો છો? અરે સાહેબ, મારે છે ને પોતાનું મકાનના યોગ ક્યારે થશે? અચ્છા, અત્યાર સુધી કેટલા પ્રયત્ન કર્યા આપે? મકાનના તો પ્રયત્ન ઘણા કર્યા, પણ હું થોડો તકલીફમાં હતો. હવે મકાન લેવા માટે તેને યોગ કરું છું. અચ્છા, તકલીફ કઈ પ્રકારની છે? એટલે પૈસા રિલેટેડ તકલીફ છે કે મકાન આવે છે પણ પસંદ નથી આવતું? શું તકલીફ થાય છે? પૈસાની રિલેટેડમાં જ છે મારે થોડું તકલીફ. અચ્છા, ચલો જાણી લઈએ. યકીનભાઈ, આખરે શું તકલીફ જણાઈ રહી છે? તમારું કર્ક લગ્નની કુંડલી છે. કર્ક લગ્નની કુંડલીમાં કેતુ છે લગ્નમાં, અને અત્યારે સારી વાત છે કે મકાનનો જે કારકત્વ ગ્રહ છે ગુરુ, એ તમારા અત્યારે કર્ક રાશિમાં તરફ માર્ગી થઈ રહ્યો છે. જૂન મહિના પછી એ સંપૂર્ણ રીતે કર્ક રાશિમાં એક્ટિવ થઈ જશે અને ડિસેમ્બર 2026 પહેલાં, 13/11/2026 પહેલાં તમારા મકાનના યોગ છે. એક બીજી સલાહ, જેમ તમે અત્યારે પ્લાનિંગ બી કરી રહ્યા છો, યોગ પણ ચાલે છે,
તો અત્યારે સાહસ કરીને કદાચ કોઈક જગ્યાએ એવું કહે કે હજી આ સસ્તું મળશે, હજી આ નથી બરાબર, આવું નહીં કરીને હવે નક્કી કરી લો કે મારે આ ટાઈમમાં મકાન લેવું જ છે અને આ ટાઈમ ઉત્તમ છે. સો આ સમય દરમિયાન લીધેલું હશે એ મકાન બી ફળશે. એટલે ઘણીવાર તમારે શનિની પનોતી ચાલતી હોય અને એ સમય દરમિયાન જો મકાન લીધું હોય તો એ તમને અનુકૂળ નથી હાલતું હતું. તો આ ગુરુના અંદરની અંદર આ જે બી મકાન લેશો એ ગ્રોથવાળું હશે અને 2026ના નવેમ્બર મહિના પહેલાં તમારા મકાનના યોગ છે. અત્યારે બી ચાલુ કરીને તમે પ્રયત્ન કરશો તો અત્યારે 13 તારીખથી તમારા ગ્રહ ચાલુ થઈ ગયા છે અને એ સમય દરમિયાન તમારું મકાન થઈ જશે. દરેકનું આખરે સ્વપ્ન હોય છે કે પોતાના ઘરનું ઘર બને અને આ સ્વપ્ન લગભગ દરેક વ્યક્તિ સેવતી હોય છે, પણ દરેકના નસીબમાં જેમ બધું નથી હોતું તેમ ઘણીવાર ઘર નથી હોતું. આ જીવન આખરે ભાડાના મકાનમાં જતે રહેતું હોય છે. આખરે કયા એવા ગ્રહ સંયોગ હોય છે કે જેને કારણે ઘરનું ઘર છે તે આખરે બનવાના યોગ બનતા હોય છે? જો ઘણીવાર એવું હોય છે કે ઘણા જોડે પૈસા હોય પણ એ લોકો એવું માનતા નથી હોતા કે હું ઘર લઉં, કારણ કે એવું વિચારે કે હું આટલા પૈસા તો વ્યાજથી ફેરવું હશે, બીજી તો હું એટલું એફોર્ડ કરીશું. પણ એ દરેકની એક માનસિકતા. પણ ઘર પોતાનું હોય એના માટે કયા ગ્રહો જવાબદાર છે? તો હું માનું છું ચોથું સ્થાન છે એ મકાનનું સ્થાન છે, બીજું સ્થાન છે તમારું એ સેવિંગનું સ્થાન છે અને સાથે સાથે ભાગ્ય અને લગ્ન. આ જો કોમ્બિનેશનમાં આવતું હોય અને એમાં જો ગુરુનો પ્રભાવ હોય તો આ ચોક્કસ થાય છે. હવે જ્યારે ગોચરમાં ગુરુ તમારા ચોથા સ્થાનમાં, સાતમા સ્થાનમાં, ભાગ્ય સ્થાન ઉપર દ્રષ્ટિ કરતો હોય અને કંઈક અંશે ખર્ચાળ બી છે કારણ કે મકાન લેવલ ઇન્વેસ્ટમેન્ટ છે, તો 12મા સ્થાન ઉપર પણ જો શુભ ગ્રહનો પ્રભાવ હોય તો જે ઇન્વેસ્ટમેન્ટ છે ને શુભ દિશા તરફ હોય છે. એટલે અમને પણ 12મા સ્થાનમાં અત્યારે જે ગુરુ ત્યાંથી પસાર થઈ રહ્યો છે અને ચોથા સ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યો છે તે બતાવે છે કે તમારા પૈસા ખર્ચાશે પણ એ શુભ જગ્યાએ ખર્ચાશે. અને ચોથું સ્થાન મકાનનું સ્થાન છે એટલે મકાન, એટલે આવા જ્યારે ગ્રહો નિર્માણ થતા હોય તો પૈસા શુભ જગ્યાએ ખર્ચાય અને એનું ભવિષ્યમાં તમને સારું રિઝલ્ટ મળે. ચલો નેક્સ્ટ લકી કોલર છે પ્રતિકભાઈ. પ્રતિકભાઈ ક્યાંથી બોલી રહ્યા છો આપ? હું ચોરવાડથી. ચોરવાડથી. અચ્છા, આપની જન્મ સમય પહેલા અને જન્મ તારીખ જણાવી દો. 7/8/1989. 7/8/1989. જન્મ સમય? જન્મ સમય સાંજના 5 વાગે. કેશોદ, મારો જન્મ કેશોદ. કેશોદ. ઓકે, હવે આપની સમસ્યા જણાવો. મારા લગ્ન હજી થયા નથી અને નોકરી પણ હું કરતો હતો પણ નોકરી પણ વહી ગઈ છે. અચ્છા, લગ્નમાં શું અડચણ શું આવી રહી છે અત્યાર સુધી? તો મારે વાત જ પૂછવામાં કારણ કે વર્ષ દિવસ થયું મારું એક્સિડન્ટ થયું હતું ને હું હજુ ક્યાંય નીકળતું પણ નથી. અચ્છા, ઓકે. તો વારંવાર જીવનની અંદર આટલી બધી સમસ્યાઓ છે પણ મેઇન લગ્નની સમસ્યા આપને અત્યારે કંડળી રહી છે. જો મારું સ્પષ્ટ માનવું છે તમારે લગ્ન ના જ કરવા જોઈએ. આ મારું સ્પષ્ટ કહેવું છે કારણ કે કુંડલીની અંદર તમારા ધન લગ્ન છે, એમાં શનિ અને 7મા સ્થાનમાં ગુરુ છે. અત્યાર સુધી મેરેજના યોગ હતા પણ તમારી કુંડલીમાં સિંહસ્થ શુક્ર છે, ત્યાં પાછું મંગળ છે, કેતુ છે, બુધ છે અને જ્યાં કેતુ છે અને 9મા સ્થાનમાં છે. તમે સેકન્ડ મેરેજ કરો તો બી ઇસ્યુ થાય, પહેલાં મેરેજમાં ઇસ્યુ થઈ શકે. તો માનું છું મેરેજ ના કરવા જોઈએ. પણ જે તમારો એક્સિડન્ટ થયો છે એના પછી જે આર્થિક રીતે પ્રશ્નો થતા હશે એનો પરિહાર થવાનો છે કારણ કે એ તમારો ગુરુ 8મા સ્થાનમાં આવશે. એટલે જે પણ પ્રકારના પ્રોબ્લેમ્સ છે કંઈક ને કંઈક ફાઇનાન્શિયલ રીતે તમારું પ્રોગ્રેસ થયું છે. મેરેજનું મારી સલાહ છે કે ના કરવા જોઈએ અથવા તો ઉપાય બી થઈ શકે એમ નથી? ના કરો વધારે બેટર છે. પણ તે છતાં કરવું છે તો લિવિંગ કરીને જવાબદારી લઈને ના કરવું જોઈએ. આ મારી એક સલાહ છે. અને તે છતાં પણ તમારે ફાઇનાન્શિયલના પ્રશ્નો હોય તો હું તમને એક નાની રેમેડી કહું છું, પહેલાં બી કીધેલી છે ઘણા બધા લોકોને. એમાં તમે 11 થી 21 એવા કોઈન લો અને જ્યારે માથા ઉપરથી રાતે આમ એન્ટી ક્લોકવાઇઝ ફેરવી અને ઓશિકા નીચે મૂકી દો અને રાત્રે તમે સૂઈ જાઓ એના ઉપર. કમસે કમ આવું 3 મહિના સુધી ચાલુ રાખો અને પછી એ કોઈન કોઈને ડોનેટ કરી દો અથવા પાણીમાં વહેતા કરી દો. તો જે માનસિક રીતે અથવા જે એક્સિડન્ટના લીધે અથવા તો ઘણી બધી આર્થિક પ્રશ્નોના હશે તો કંઈક અંદર ધીમે ધીમે ગૂંચ છેડી નીકળતી જશે અને તમને રસ્તો મળશે. પણ એડવાઇસ છે કે મેરેજ ના કરો, એ તમારા માટે હિતાવહ છે. ચલો, આખરે બહુ જ સટીક આ સલાહ હતી. નેક્સ્ટ લકી કોલર જોડાયા છે દિવ્યાંગભાઈ. દિવ્યાંગભાઈ, આપની જન્મ તારીખ જણાવો. 17/5/1966. 17/5/1966. અને જન્મ સમય? જન્મ સમય સવારે 7:15. ઓકે. અને જન્મ સ્થાન? જન્મસ્થાન મુંબઈ. અચ્છા, દિવ્યાંગભાઈ શું છે સમસ્યા જણાવો. મારો ધંધો ચાલે છે, મેં લાઇબ્રેરી ચાલુ કરી છે, રીડિંગ લાઇબ્રેરી. હાજી. મને સંખ્યા નથી મળતી. 40 કેપેસિટી વાળી મેં મારા ઘર નીચે પોતાનો એક નાનો બિઝનેસ ચાલુ કર્યો છે. હાજી. સંખ્યાનો અભાવ છે, એમાં મને કઈ ઉપાય બતાવો ને. અચ્છા, કેટલા સમયથી ચાલુ કર્યું છે અને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે? 3-1 મહિનાથી ચાલુ કરી છે મેં. ઓકે, સારું. ચલો યકીનભાઈ, આ મામલે શું થઈ શકે? વૃષભ લગ્નની કુંડલી તમારી તમારા 12મા સ્થાનમાં મંગળ અને બુધ છે. તમારું અત્યારે જે ડિઝાયર છે, તમારી ઈચ્છા છે, ઈચ્છા આકાંક્ષા, ત્યાં શનિ અને તમારો ચંદ્ર છે. અત્યારે ત્યાં શનિ જે ચાલે છે
એના ઉપરથી શનિનું ભ્રમણ થઈ રહ્યું છે. લાંબા ગાળે ફાયદો થશે. શુક્ર અને શનિનું જે કોમ્બિનેશન અત્યારે એક્ઝેક્ટલી બંને સેમ કોમ્બિનેશન જન્મના ગ્રહ ઉપર ગોચરનો ગ્રહ પસાર થઈ રહ્યો છે. એટલે હજી બી તમને આ પ્રશ્ન કદાચ એપ્રિલ મહિના સુધી લાગશે, પણ એપ્રિલ મહિના પછી સારું છે, કારણ કે ગુરુ જ્યારે મહાદશામાં કન્વર્ટ થશે ત્યારે તમને રિઝલ્ટ મળશે. અત્યારે તમારા સેકન્ડ હાઉસમાં ગુરુ ચાલે છે, ગુરુ ઉપર ગુરુ છે, એટલે પૈસાનું જે સેવિંગ કર્યું છે એમાં તમને એમ લાગે છે કે ક્યારે છૂટે. તો આ એપ્રિલ મે જૂનની આસપાસમાં તમને એવું લાગશે કે આ કંઈક સરસ છે, અને જે પ્લાનિંગથી કર્યું છે, જે વિચારીને ગ્રોથ માટે કર્યું છે એ ગ્રોથ થશે. ગુરુ જ્યારે પોતાની રાશિ બદલીને ત્રીજા સ્થાનમાં આવશે ત્યારે સાહસ કરાવશે, એ ભાગ્યસ્થાનને દ્રષ્ટિ કરશે, તમારા ડિઝાયર સ્થાનને દ્રષ્ટિ કરશે, પૈસા છૂટશે અને તમને એમ લાગશે કે ના સારું છે. અત્યારે થોડું એવું લાગે છે, પણ એવું પ્રશ્નો નથી, કોઈ કરવાની જરૂર નથી. ઓટોમેટિકલી તમારે એપ્રિલ મે પછી તમને આમાં વધારો થતો જોવા મળશે. બિલકુલ. આખરે અત્યારે ધીરજ રાખવાથી આખરે આગામી દિવસોમાં ચોક્કસપણે પરિણામ મળશે, પણ સમય ચોક્કસપણે આ અકળાવનારો બની શકે. નેક્સ્ટ લકી કોલર છે કપિલાબેન. કપિલાબેન, જણાવો આપની સમસ્યા અને સૌપ્રથમ જન્મ તારીખ જણાવી દો. 27/9/1982. ઓકે. જન્મ સમય? જન્મ સમય સવારે 11:15. અચ્છા, અમદાવાદ. અમદાવાદ. ઓકે. પ્રશ્ન આપના વિશે જ છે? હા, એના લગ્નનું છે. એના આગળ સગાઈ હતી, તૂટી ગઈ, પછી લગ્નનું નક્કી થાય છે ને એન્ડ ટાઈમે એનું કેન્સલ થઈ જાય છે. એ હિંમત જ નથી કરી શકતો છોકરો. અચ્છા અચ્છા. હા, એટલે આ પ્રશ્ન હતો વૃશ્ચિક લગ્નની કુંડલી. લગ્નમાં મંગળ છે, પણ આ કંઈ અહીંયા મંગળ ભારે નથી. મેરેજ કરવા માટે મંગળ ભારે, સ્વગ્રહી મંગળ કહેવાય. 8મા સ્થાનમાં રાહુ છે અને અત્યારે ગોચરનું ભ્રમણ ત્યાંથી થઈ રહ્યું છે, જે બ્રેક થઈ ગયું છે. કંઈ વાંધો નહીં, આવનાર હજી પણ 1 વર્ષ લાગશે. 1 વર્ષ પછી એના મેરેજના યોગ છે, જ્યારે સિંહસ્થ ગુરુ થશે. અત્યારે ભાગ્યસ્થાનમાં ગુરુ આવશે, પણ આ સમય દરમિયાન હજી એને કંઈ સ્ટેબલ થવાનું હશે, અથવા તો એને જે ઈચ્છા, તમે કીધું કે એને અત્યારે મન નથી થતું કારણ કે બ્રેક થઈ ગયું છે, તો આ 1 વર્ષની અંદર એને મન થશે, થોડું વાતાવરણ બદલાશે, ધીમે ધીમે ગ્રોથ થશે. પણ આવનાર 1 વર્ષ પછી, એટલું માનું છું 2027ના 8મા મહિનાની આસપાસની અંદર અને 28ના સ્ટાર્ટિંગ ફેબ્રુઆરી સુધીમાં એના યોગ છે, એ સમય દરમિયાન થઈ જશે. બહુ ચિંતા કરવાની જરૂર નથી. બીજું, આવું હોવા છતાં પણ એને મેરેજ બાય ચોઇસ, પોતાની પસંદગીથી મેરેજ થવાના યોગ છે. એટલે કદાચ બની શકે છે કે આવનાર વર્ષ પછી ધીમે ધીમે કોઈ બીજું પાત્ર મળે, અન્ડરસ્ટેન્ડિંગ થાય ને ત્યાં મેરેજ થાય. એટલે હવે ફૂકીને એ કરશે તો એમાં એ સારું જ મળશે. બહુ ચિંતા ના કરશો. આવનાર 1 વર્ષ પછીના યોગ છે, જેમાં એના મેરેજના યોગ છે. ચલો, નેક્સ્ટ લકી કોલર છે રસીલાબેન. રસીલાબેન, જણાવો કોના વિશે આપનો પ્રશ્ન છે? મારા ભાઈ વિશે છે અને જન્મ તારીખ છે 3 મે 1981. ઓકે. અને જન્મ સમય? સમય છે 9:30. સવારે કે સાંજે? સવારે. ઓકે, 9:30. અને જન્મ સ્થાન? સાવરકુંડલા. અચ્છા. અને વાર રવિવાર આવે છે, બરોબર છે? અચ્છા, ભાઈના લગ્ન વિશેનો પ્રશ્ન છે? હા, અને એમ છે કે ઘણા પ્રયત્ન કરવા છતાંય ક્યાંય વિવાહનું ગોઠવાતું જ નથી. અચ્છા, સમસ્યા શું આવે છે? એટલે શું લગ્નમાં એટલે સમસ્યા શું આવે છે? છોકરીઓને એકબીજાને પસંદ નથી આવતું? શું સમસ્યા? ના, વિવાહ ક્યાંય મેળ જ પડતો જ નથી. એટલે છોકરીઓ સગાવાલા હવે તો બતાવતા જ નથી, અને ક્યાંય વાત આવે તો પાકી બનતી જ નથી. હા, પણ હવે કે બહુ ચિંતા કરવા જેવી નથી. અત્યારે મીન લગ્નની તમે કદાચ એવા ટાઈમિંગમાં કર્યું છે કે કદાચ તમારું કહેવું ને મારું કહેવું એમાં મિક્સ હશે. મીન લગ્નની કુંડલી છે, અને મીન લગ્નની કુંડલીનો જે માલિક ગુરુ છે 7મા સ્થાનમાં શનિ સાથે બેઠો છે. એટલે સારું કહેવાય. શનિ અને ગુરુનું કોમ્બિનેશન, તમારો ભાઈ જે છે આધ્યાત્મિક છે, થોડો બધા કુટુંબમાં સાથે લઈ જવાવાળો વ્યક્તિ છે, સારો છે. એને મેરેજ, એને બીજી જગ્યાએ, એટલે જ્યાં જન્મ થયો છે સારકુલાથી બીજી જગ્યાએ એનો ગ્રોથ છે, એટલે એને બીજી જગ્યાએ બી એને પરદેશ ગમનના પણ યોગો ચાલે છે. બની શકે છે કે કોઈ બહારની કોઈ સારી છોકરી તમને મળી જાય, અને એના યોગ એક્ઝેક્ટલી ચાલુ જ છે અત્યારે. હું માનું છું આવનાર 6 મહિનાની અંદર આ પ્રયત્ન કરો છો, આ જેટલી ચિંતા કરી છે ધીમે ધીમે ઓછી થશે, અને 6 મહિનામાં યોગ છે જે થઈ જશે. કોઈ પણ જૂની વાત હોય કદાચ, જ્યાં તમને લાગ્યું કે અમારે આ અહીંયા થઈ જાય હોય તો સારું છે, તો એ વાત પણ નવી ઊભી થઈ શકે છે. અને અત્યારના સમયથી એના ગ્રહો સારા જ છે. બહુ ચિંતા ના કરીને જો આવી રીતે હજી થોડો આગળ સમય જશે સારું છે. એક નાનકડું તમે ઓમ સોમ સોમાય નમઃ મંત્રના જાપ અથવા શંકર ભગવાનના મંત્રના જાપ જો કરશો તો જે ગુરુની અંદર, જે ધન રાશિની અંદર ચંદ્ર છે, કંઈક અંશે ગુરુને મજબૂત કરશે. અને અત્યારે મહાદશાની અંદર પણ જે ગુરુમાં શનિ ચાલે છે એ બી એને સપોર્ટ કરશે. એટલે આટલું કરવાથી રિઝલ્ટ મળશે ને આવનાર 6 મહિનામાં તમે જોજો કે મેરેજના યોગો બની જશે. અચ્છા, બાબુભાઈ જોડાયા બાદ હવે નેક્સ્ટ કોલર જે છે તેમની સાથે વાત કરીશું. જે આપનું નામ જણાવો, ક્યાંથી બોલી રહ્યા છો આપ? હલો. હા બાબુભાઈ, બોલો. મારા છોકરા માટે પૂછવું છે. અચ્છા, શું એની જન્મ તારીખ શું છે છોકરાની? 1/8/2006. 1/8/2006. અને જન્મ સમય? જન્મ સમય 9:21 સવારે. અચ્છા, અને જન્મ સ્થાન? હિંમતનગર.
અચ્છા, શું સમસ્યા છે? આ પરીક્ષાની તૈયારી કરે, નોકરીના યોગ છે. અચ્છા, હજી પરીક્ષાની તૈયારી કરે છે, એટલે કઈ બાબતની લઈને પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે? સરકારી. અચ્છા, સરકારી નોકરીના યોગ છે કે કેમ? હા. સરકારી નોકરીના યોગ છે, કારણ કે સિંહ લગ્નની કુંડલી છે અને લગ્નમાં મંગળ છે, એટલે એક લીડરશિપની કુંડલી તો છે. બીજું શનિ અને સૂર્યનું કોમ્બિનેશન પણ 12મા સ્થાનમાં છે, જે જોબ સ્થાન ઉપર દ્રષ્ટિ કરે. સરકારી નોકરી માટે શનિ સૂર્યનું કોમ્બિનેશન હોવું જરૂરી છે, અને સાથે લીડર તરીકે મંગળ પણ લગ્નમાં છે, એટલે એને સરકારી નોકરીના યોગ છે. અને આના પર રાહુની દ્રષ્ટિ છે. થોડું લાઇઝનિંગ કરવું પડશે, ઓળખાણ લગાવવી પડશે તમારે, અને ઓળખાણથી પણ તમારું કામ થઈ જશે. એક્ટિવ તો છે જ, એટલે કેવું છે કે દવા અને દુવા બંને કામ આવશે તો રિઝલ્ટ મળી જશે. કંઈ વાંધા જેવું નથી. થોડુંક સ્વભાવમાં બોલવામાં થોડુંક કંટ્રોલ નથી રહેતું, જેથી કંઈ પ્રશ્ન થાય છે તો એની એક ચંદ્રના મોતી પહેરાવી દેશો તો એના માટે યોગ્ય રહેશે. બાકી સરકારી નોકરી એને મળી જશે. આ પ્રકારનો સ્વભાવ હોય તો આખરે સરકારી નોકરીમાં કામ લાગે કે કેમ? કારણ કે ત્યાં બી કડકાઈથી તો કામ લેવાનું ના, છે. ઘણીવાર તો કેવું છે કે નીચેના કામકાજવાળા વ્યક્તિઓને તમે કડક રીતે ના કહેતા તો એ લોકો રીઢા થઈ જતા, તો ઘણીવાર કડક વાણી કરીને પણ અને પછી સાચવી લેવામાં આવે. એટલે આ ડિપ્લોમેસી તરીકે કરી શકાય. એક બીજી વાત છે, જુઓ, તમે જુઓ કે સરકાર અથવા નેતા અને અભિનેતામાં ફરક શું હોય કે જે નેતા છે ને, હવે જો હું મારું એક અલગ હોય કે જો નરેન્દ્ર મોદી રાજકારણી ના હોત તો અમિતાભ બચ્ચન પોતાનું સ્થાન ના લઈ શકતા. બિલકુલ. કારણ કે તમે જો ધર્મેન્દ્ર, શત્રુઘ્ન સિન્હા, ગોવિંદા એ બધા રાજકારણમાં આવ્યા. તો આ નેતાઓની ને અભિનેતાઓની કુંડલીમાં છે ને એક છે ને ગ્લેમર હોય, અને બોલવાની સ્પીચ સારી હોય, લુક સારું હોય, જે લોકોની સ્પીચ સારી હોય, જે લીડર હોય, આ બધા. એટલે તમે જો ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધું કનેક્શન રાજકારણમાં મિક્સ છે. તો જ્યારે આવા ટોપ લેવલમાં વ્યક્તિ હોય તો એનું સ્પીચ સારી હોવી જોઈએ અને એનું બોલ્ડ કેરેક્ટર હોવું જોઈએ. આમ અધિકારીવાળું કરે તો એ કદાચ કામ કાઢાઈ શકે, નહીં તો પછી પ્યુન એમ કહી દે કે સાહેબ નહીં આપું તો પછી પેલું ના ચાલે. બિલકુલ. આખે રૂપેરી પડદે કડક ડાયલોગ અને રિયલ લાઈફની અંદર કડક ડાયલોગ બંનેમાં ફરક છે. પણ નોકરીને લઈને આ પ્રશ્નો આવતા હોય છે. આવો જ એક પ્રશ્ન હર્ષાબેન પૂછી રહ્યા છે પોરબંદરથી. હર્ષાબેન, સૌપ્રથમ કોના માટે આ પ્રશ્ન છે? હલો, જય શ્રી કૃષ્ણ. મારી દીકરી માટે પ્રશ્ન પૂછું છું. અચ્છા, સૌથી પહેલા એમની જન્મ તારીખ જણાવી દો. એની જન્મ તારીખ છે 7/11/89. યસ. અને જન્મ સમય? જન્મ સમય સવારે 11 વાગે. હા. અને જન્મ સ્થાન? છે પોરબંદરનું રાણાવાવ. અચ્છા, હવે પૂછો કે દીકરી માટે શું પૂછવું છે. નામ છે સ્વાતિ. એમએ બીએડ કરેલી છે. ટેટની પરીક્ષા પાસે થઈ જાય છે, થોડાક માટે વેટિંગમાં નામ આવતું નથી. ટેટ બધું પાસ કર્યું છે, તો હવે એના માટે સરકારી નોકરીને યોગ છે કે નહીં? આ છેલ્લી ટ્રાય આપવાની છે હમણાં. અચ્છા, મહેનત તો ખૂબ કરી છે. મહેનત તો ખૂબ કરી લાગે છે, ને આપે બી ખૂબ મહેનત કરી લાગે છે એમને ભણાવવા માટે. હા. હું માનું છું સરકારી નોકરી કદાચ તમને સરકારી નોકરી ના મળે, પણ સરકાર જોડે કનેક્ટ થઈ એટલે સેમી સરકારી નોકરી મળી શકે. અને હું માનું છું કે સરકારી નોકરી કરતાં પણ એની ધનલગ્નની કુંડલીમાં લગ્નમાં શનિ અને શુક્ર છે, તો માનું છું કે કોઈ એવી પ્રાઇવેટની અંદર પણ એને સારી એવી કે તમે સરકારી નોકરીથી પણ વિશેષ એના શક્યતા વધારે છે. એટલે માત્ર સરકારી નોકરી તરફ કોન્સન્ટ્રેટ નહીં કરીને બીજી જગ્યાએ કરશો તો હું માનું ત્યાં સફળતા સારી મળશે. રાહુ સાથે ચંદ્રનો સંબંધ છે એટલે બી મળશે. મેરેજ બાય ચોઇસ, પોતાની પસંદગીથી પણ મેરેજ થઈ શકે એવા છે. ડૉક્ટરમાં મેરેજ થઈ શકે, એટલે આફ્ટર મેરેજ એનો ગ્રોથ સારો છે. એટલે ખાલી નોકરી સરકારી મળશે તો સારું છે એવું નથી. મેરેજ થયા પછી હસબન્ડની સાથે કોમ્બિનેશન કરીને કદાચ એમની પોતાની નાની હોસ્પિટલ કે એવું ક્લિનિક જેવું કરીને પણ એ ગ્રોથ સારો કરી શકે. કારણ કે ગુરુ સારો છે, શનિ સારો છે, એના ભવિષ્યની બહુ ચિંતા કરવાની તમારે જરૂર નથી. અને એને સારા રીતે તમે ઈચ્છો છો એનાથી પણ સારી રીતે જોબ કરી શકશે, અને હસબન્ડ પણ સારો મળશે. બહુ ચિંતા કર્યા વગર કુંડલી સારી છે, કોઈ બી રેમેડી કરવાની જરૂર નથી. ધીમે ધીમે જેમ ચાલો ઉતાનું ગુરુ બદલાશે એ પછી એને સફળતા મળશે. આ મે મહિના પછી વધારે સારું તમને પોઝિટિવ એમાં દેખવા મળશે. બિલકુલ. નેક્સ્ટ લકી કોલર છે અનિતાબેન. અનિતાબેન, આપનું સ્વાગત છે એસ્ટ્રો9માં. જણાવો શેના વિશે આપનો પ્રશ્ન છે? મારી જન્મ તારીખ 10/3/65 છે, રાજકોટ, અને સમય સવારે 6 વાગે છે. મારો પ્રશ્ન એ છે કે મને છે ને ઘરનું મકાન છે એના યોગ બનતા નથી. અચ્છા, કેટલા સમયથી પ્રયત્ન કરી રહ્યા છો? પ્રયત્ન છે 2 વર્ષથી કરી રહી છું. અચ્છા, આજથી જ, એટલે તમે જો આજના દિવસની જ વાત કરીએ, અત્યારની પ્રશ્નકુલની પણ ચેક કરેલી છે, તો આજથી જ તમે જે પ્રયત્ન કરો છો એની સફળતા તમને મળશે જ. વાહ. એના માટે તમારે ખાલી માત્ર એક નાની તમારી કુંડલીમાં છે ને, તો કોઈ પણ નાની મોટી બાધા રાખો ને તો એનાથી કામ પતી જાય. પણ બાધા એવી નહીં રાખવાની કે પછી પૂરી ના કરી શકાય, કે હું અહીંથી દ્વારકા ચાલતો આવીશ, આવી રાખી શકાય મનની ઈચ્છા. હું એવું નથી કે તમે ના કરો,
પણ એવી બાધા રાખવાની કે આમ તમે પૂરી કહી શકો, હું 5 દીવા કરી, હવે કોઈ પણ એવી કોઈ પણ બાધા જે તમને અનુકૂળ છે દેવતા અથવા તમને એની એક નાની મોટી બાધા અથવા હું આવું હશે તો હું આમ કરીશ એવી બાધા રાખીને તમે તમારું કામ કરો. આ તમારું કામ આજથી જ જે છે સારા ગ્રહો ચાલે છે, હું માનું છું 2 થી 3 મહિનામાં જ તમારો આ પ્રશ્ન પતી જશે. વાહ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આખરે આ કેવો ગ્રહ સંયોગ કહેવાય અથવા કેવો આ કાર્યક્રમનો સંયોગ કહેવાય. એમને આજે જ પ્રશ્ન પૂછ્યો ને આજથી જ એમનામાં કંઈક સારા ગ્રહ સંયોગ જોવા મળી રહ્યા છે ને તેમનું આ કાર્ય થઈ રહ્યું છે. અને લકીલી તેમનો આજે કોલ પણ લાગી ગયો. પણ મને ખ્યાલ છે ઘણા બધા લોકો કોલ લગાવી રહ્યા છે, તેમના કોલ નથી લાગી રહ્યા, પણ મૂંઝાવાની જરૂર નથી. જો આપનો કોલ નથી લાગી રહ્યો તો જરા પણ મૂંઝાશો નહીં. અમે એક વોટ્સઅપ નંબર આપી રહ્યા છીએ. સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આપને દેખાઈ રહ્યો છે તેની પર આપ આપની તમામ સમસ્યા અને જન્મની તમામ વિગતો, જન્મ તારીખ, સમય અને સ્થાન ચોક્કસપણે તકેદારીથી લખીને મોકલજો. રવિવારના કાર્યક્રમમાં અમે આપના પ્રશ્નોનો સમાવેશ કરવાની પૂરતી કોશિશ કરીશું. અને હા, હાલ બ્રેક માટે રોકાઈ રહ્યા છીએ, પણ બ્રેક બાદ પણ આપના સવાલો અને અમારા નિષ્ણાતોનું માર્ગદર્શન આપના માટે એકદમ રેડી છે. લઈએ એક બ્રેક. રેસ્ટોરન્ટમાં આપ આપની સમસ્યાનું સમાધાન મેળવી રહ્યા છો. યકીનભાઈ આપણી સાથે જોડાયેલા છે, લકી કોલર હાથ જોડાયા છે. સૈફાલીબેન, જણાવો આપની સમસ્યા. 11/1984. કઈ 11 ફરી બોલજો જરા. હા, 4/11/1984. હાજી, સમય કહો. સમય બપોર 12:05. જન્મસ્થાન અને જન્મસ્થળ અમદાવાદ છે. અચ્છા, અને સમસ્યા કહો. મારા ડિવોર્સ થયેલા છે હાજી. અને એક બાબો છે. તે ફરી મેરેજ ક્યારે થશે ને કેવું પાત્ર મળશે? અચ્છા, ઠીક છે. અને એમ કે છે કે મારે રાજયોગ છે, પણ રાજયોગનું હજુ સુધી મને ફળ જ નથી મળ્યું. અને બધી વિધિ બધું કમ્પ્લીટ કરાયું પણ કોઈ જ ફળ નથી મળતું. ઓકે, રાજયોગ છે પણ એક્ટિવ નથી. શું કરશો યકીનભાઈ? જો પહેલાં તો તમારી કુંડલીનો લગ્નનો માલિક છે શનિ, મકર લગ્નની કુંડલી. 12મા સ્થાનમાં ગુરુ, મંગળ, કેતુ તમારા 11મા સ્થાનમાં, બુધ અને શુક્ર, શનિ અને સૂર્ય તમારા 10મા સ્થાનમાં. મેરેજ બ્રેક થયું અને ડ્યુ ટુ રીઝન મંગળ 12મા સ્થાનમાં અને તમારા જે મહાદશા ચાલતી હતી કેતુ એના લીધે તમારું મેરેજ ડિસ્ટર્બ થયું છે. હવે સેકન્ડ મેરેજ જ્યારે થવાનું હોય ત્યારે જનરલી 7મા સ્થાનથી કુંડલી નથી જોવાતી. મેરેજ થયા પછી 9મા સ્થાનથી જોવાય છે. તો 9મા સ્થાનમાં જ્યારે ગુરુનો પ્રભાવ પડતો હોય, શુભ ગ્રહોનો પ્રભાવ પડતો હોય, તમારી મહાદશા સારી ચાલતી ત્યારે યોગ થાય. હજી પણ 1.5 વર્ષ પછી તમારા મેરેજ, સેકન્ડ મેરેજના યોગ છે અને સફળતા મળશે. રાજયોગ કુંડલીમાં થતો હોય તો જનરલી એવું હોતું નથી કે તમારી ઈચ્છા પ્રમાણે થાય, પણ આવનાર 1.5 વર્ષ પછી જે ગુરુ બદલાશે ત્યારે રાજયોગ થાય છે. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે જન્મ્યા ત્યારે એમની કુંડલી કોઈ જોયું કે સાહેબ તમારે તો રાજયોગ છે, તો એને તો જ્યાં સુધી ચીફ મિનિસ્ટર નહોતા બન્યા ત્યાં સુધી એમને સમજ ના પડી કે રાજયોગ છે કે નહીં. અત્યારે ખબર પડી રાજયોગ છે. એવી જ રીતે તમારો રાજયોગ કુંડલીમાં છે, તમે જે જોયું બરાબર છે, પણ એનું ઉદિત ક્યારે થાય છે, એનું રિઝલ્ટ ક્યારે મળે છે? તો આવનાર 1.5 વર્ષ પછી જ્યારે સેકન્ડ મેરેજ થશે, એ પાત્ર સારું મળશે, તમારું બાળક સચવાશે અને તમારા પ્રશ્નો સોલ્વ થતા જશે, ત્યારે તમને લાગશે ના ના હવે રાજયોગ ખરા અર્થમાં સારું થયું, પેલું જે થયું એ ખોટું નથી થયું, બરાબર થયું. અને આવનાર 1.5 વર્ષમાં જે બી સમસ્યાઓ, જે બી પ્રશ્નો દૂર થતા જશે, 1.5 વર્ષ પછી સેકન્ડ મેરેજ થશે અને તમને રાજયોગ દેખાશે. ચલો, નેક્સ્ટ લકી કોલર સાબરકાંઠાથી છે હિતેશભાઈ. હિતેશભાઈ, આપની જન્મ તારીખ જણાવો. હાજી, મારા ભાણેજ જન્મ તારીખ છે સાહેબ 14/11/2089 રાત્રે, સમય રાત્રે 3:50. અચ્છા, અને જન્મસ્થાન? જન્મસ્થળ હિંમતનગર. ઓકે, ભાણા માટેનો સવાલ છે, એમના લગ્ન માટેનો. હા, ભાણાની કુંડલીમાં અત્યારે મેરેજના યોગ ચાલુ છે. અત્યારના સમય દરમિયાનથી લઈને 2027ના ફેબ્રુઆરી સુધીમાં ભાણાના મેરેજના યોગ થઈ જશે 100%. જે બી પ્લાનિંગ કરી રહ્યા છો એ સારું થશે. સાથે મકાનના યોગ છે, નોકરી સારી થશે, પૈસા બચશે, ગાડીના યોગ છે, તમામ રીતે શુભ ફળ છે. અત્યારે તમારું એને કન્યા લગ્નની કુંડલી છે અને 12મા એના જે અત્યારે કેતુ જે 11મા સ્થાનમાં, ત્યાં ગુરુનું ભ્રમણ થશે, મહાદશા ગુરુની ચાલે છે. સેકન્ડ હાઉસ તમારું મામાનું સ્થાન છે, એ રોગ દેવું હશે એ દૂર થશે અને નવું દેવું ઊભું થશે, પણ એ પોઝિટિવ તરફ હશે. એટલે મકાનના યોગ છે, ખર્ચા થશે, ગાડી, તમામ રીતે સારી કુંડલી છે. કોઈ રેમેડી કરવાની જરૂર નથી. હા, એક જ્યારે પણ આ જીવન કરવાનું છે, બુધનો નંગ ગ્રીન કલરનો ઇમરલ્ડ જો ધારણ કરે ટટલી આંગળીમાં આ જીવન માટે, તો એને કંઈક અંશે સારું હશે. ડિસિઝન લેવામાં થોડુંક જે લેટ થાય છે એ પોઝિટિવ થશે, પણ ગ્રોથ સારો છે. અત્યારથી લઈને 2027ના ફેબ્રુઆરી સુધીમાં મેરેજના યોગ છે, થઈ જશે. આમાં ભાણા માટે તો બધું સારું જ, પણ લાગે છે મામાએ હવે મામેરું કરવાની ચિંતા કરવાની જરૂર છે. હા, પણ એ છોકરો આ ભાણો એવો છે ને, કદાચ મામાને એમ કહેશે કે મામા ચિંતા ના કરો, પૈસા હું આપું, તમે પછી આલજો. એવો ભાણો બી એવો કેપેબલ થશે કે મામાને એટલી ચિંતા નહીં થાય. વાહ, તો ચલો, મામાને પણ કોઈ ચિંતા નથી. તો આ જ આ એસ્ટ્રોનાઇન કાર્યક્રમની વિશેષતા છે કે આપ આપની સમસ્યા લઈને આવો કે આપના સ્વજનોની સમસ્યા લઈને આવો, તમામનું નિરાકરણ અહીંથી અમારા નિષ્ણાતો દ્વારા આપને મળી રહ્યું છે. અને આપ ઘણા બધા લોકો જેમને લકી કોલર તરીકે નંબર નથી લાગ્યો,
ચિંતા ન કરશો, વોટ્સએપ નંબર ઉપર ચોક્કસપણે આપ આપની સમસ્યા મોકલી શકો છો અને આ કાર્યક્રમમાં જેણે માર્ગદર્શન મેળવ્યું છે અને જો બરાબર નથી સાંભળી શક્યા તો પણ ચિંતા ન કરતા, અમારા TV9ની યુટ્યુબ ચેનલમાં એસ્ટ્રો 9નું પ્લેલિસ્ટ છે, તેમાં આ કાર્યક્રમ અમે અપલોડ કરતા હોય છે, તો તેમાં પણ આપ શાંતિથી સાંભળી શકો છો અને તમામ રીતે આપના પ્રશ્નો હજુ પણ તૈયાર રાખજો, કારણ કે આપનો આ કાર્યક્રમ દરરોજ 1:25 બપોરે આવી રહ્યો છે, તો તેમાં કોલ કરવાનું ચૂકશો નહીં. અને આજના તમામ સવાલોના ખૂબ વૈદિક રીતે અને શાસ્ત્રીય રીતે જે જવાબ આપ્યા છે તે બદલ યકીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આખરે સમગ્રતયા જોઈએ તો એસ્ટ્રો 9 એ આપની સમસ્યાઓને સમાધાન અને પરિણામ સુધી પહોંચાડે છે. તો દરરોજ જોવાનું ચૂકશો નહીં. બરાબર 1:25 સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો 9.